નમસ્કાર, કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। સુરત મહુવા ખાતે પોલીસ સમન્વય સમિતિ દ્વારા આયોજિત નિઃશુલ્ક ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું। સુરત મહુવા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ તેમજ પરિવાર માટે પોલીસ સમન્વય સમિતિ દ્વારા આયોજિત નિઃશુલ્ક ફૂલ બોડી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બારડોલી તવસી હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરો હાજરી આપી હતી। જેમાં પોલીસ સમન્વય સમિતિના ગુજરાતના પ્રેસિડેન્ટ દીપિકાબેન ડાભી, મહુવા પ્રમુખ પ્રયાગભાઈ નાગજી અને તમામ હોદ્દેદારોની હાજરીમાં કાર્યક્રમની શરૂઆત મહુવાના પીએસઆઈ એસએમ પટેલ અને પોલીસ કર્મીઓએ પુષ્પગુચ્છ આપી કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જેમાં 8 જેટલા ડોક્ટરોએ સેવા આપી હતી। ત્યારે આ કેમ્પમાં દાંત જનરલ સર્જન, ફિઝિયોથેરાપી, આંખ જનરલ ફિઝિશિયન જેવા અનેક ડોક્ટરો દ્વારા તપાસ કરવામાં આવી હતી। ત્યારે આ કેમ્પમાં અંદાજિત 172 પોલીસ અને પરિવારનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। સંવાદદાતા હનીફ ખાન, કલમ યુદ્ધ સમાચાર, મહુવા। મેં નોટિસ કર્યું છે કે આપણા જે કર્મચારી હોય એમને અચાનક જ કેમ્પમાં અમે જાણવા મળે કે 180, 200, 210 જેવા સિસ્ટોલિક બ્લડ પ્રેશર અમે કાઉન્ટર કર્યા છે। આનું કારણ છે કે દિલથી આભાર માનું છું અને થેન્ક યુ મેડમ કે જે અમારા માટે આ કાર્યક્રમ કર્યો। અને આવા કાર્યક્રમો તો આ પહેલો નહીં, અગાઉ પણ ઘણા બધા કરી ચૂક્યા છો અને હંમેશા પરાગભાઈ અમારા માટે પોઝિટિવ હોય છે। કોઈ પણ કાર્યક્રમ અમારે કરવાનો હોય છે ત્યારે પરાગભાઈ ધ્યાન દોરું કે હા સાહેબ થઈ જશે, ખાલી તમે સમય આપો, આના સિવાય બીજું કંઈ વિશેષ હોતું નથી। વેચાયેલી પલસાણા, સુરત અને બારડોલીનો ડિપાર્ટમેન્ટ અહીંયા આવ્યો હતો। છેલ્લા 48 કલાકથી સતત ડ્યુટીની અંદર રાત દિવસના ઉજાગરા સાથે આ ટીમ આપણી વચ્ચે સાથે 48 કલાકના પ્રોગ્રામની અંદર આટલી મોટી સહભાગી થવી, અભિનંદન પાઠવું છું સાહેબને, આભાર માનું છું। લોકોના મતે તો પોલીસના માટે જે રિવ્યૂ છે રહેવાના, પણ અમે તો બહુ અંદર ખાતેથી આ ડિપાર્ટમેન્ટને કામ કરતા જોયો છે, એટલે દરેક વ્યક્તિના બે પાસા હોય, પોઝિટિવ અને નેગેટિવ। આજ પોલીસ સમન્વય સમિતિ દ્વારા મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો હતો, તેમાં કેટલી પ્રવૃત્તિઓ થઈ તમારી? જય હિન્દ, જય ભારત। મારું નામ ડૉક્ટર જયમીન ફણસિયા છે। હું ક્રિટિકલ કેર ફિઝિશિયન છું, તવસી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, બારડોલી। પોલીસ સમન્વય દ્વારા આજે મહુવા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ કર્મચારીઓ માટે આપણે જે કેમ્પનું આયોજન કર્યું, એમાં 150થી પણ વધારે પોલીસ કર્મચારીઓને આપણે ચેકઅપ કરી। એ ચેકઅપમાં ઘણા એવા કેસીસ જેમ કે મેડિસિનને લગતા કેસીસ, સર્જરીને લગતા કેસીસ, ડેન્ટિસ્ટને લગતા કેસીસ આપણે જોયા। આંખની તપાસ માટેની એ કરી આપણે। એમાં ઘણા એવા પોલીસ કર્મચારીઓ છે કે જેમને હાઈ બ્લડ પ્રેશર અને હાઈ બ્લડ શુગર જે આપણે ફર્સ્ટ ટાઈમ ડિટેક્ટ કર્યા, અને એમને વ્યવસ્થિત માર્ગદર્શન આપ્યું કે વ્યવસ્થિત ફોલોઅપ લે, અને એમની જે જવાબદારી છે એમને જે પ્રમાણે એમની ડ્યુટી હોય છે, નાઇટ ડ્યુટી કરતા હોય છે, ઘણીવાર 36 કલાક 48 કલાકની એક સાથે ડ્યુટી હોય છે, ત્યાર પછી પોતાના શરીરનું કઈ રીતે ધ્યાન આપવું, એ સમયગાળામાં પોતાનું હાઇપરટેન્શન, ડાયાબિટીસને કઈ રીતે મેનેજ કરવું, એ માટેનું માર્ગદર્શન આપ્યું। અને ઘણો એવો સપોર્ટ મળ્યો અમને પોલીસ સમન્વય કમિટી દ્વારા, અને એક બહુ સારું કામ છે કે જેનાથી આપણા માટે કામ કરતા જે પોલીસ કર્મચારીઓ છે જેને આપણે હેલ્થ બાબતમાં કંઈક આ રીતે મદદ કરી શકીએ। થેન્ક યુ।